નમસ્કાર મિત્રો 40 ડિગ્રીથી પણ ઉપર ટેમ્પરેચર છે. પત્રકારો પોતાનું કામ કરી રહ્યા છે, પત્રકારિતા કરી રહ્યા છે. ખેડૂતો પોતાના હકની વાત ગાંધીનગર પહોંચાડવા જઈ રહ્યા છે અને નેતાઓ એમને ખરા અર્થમાં જે કરવું જોઈએ, જનતાનો અવાજ બનવાનો હોય તે કરી રહ્યા છે. મોટાભાગની ટ્રેક્ટર યાત્રા આગળ જઈ ચૂકી છે અને આ વચ્ચે હજુ પાછળ ટ્રેક્ટરો અને 4 વ્હીલ આવી રહી છે. આપણી સાથે ખેડૂત આગેવાન છે, તેમની સાથે વાત કરીએ. પહેલાં તો તમારો થોડો પરિચય આપશો, ભૂતકાળનો થોડી વાત કરશો, ત્યારબાદ આપણે ખેડૂત ટ્રેક્ટર યાત્રા પર જઈએ. હા, નમસ્કાર. મારું નામ વિક્રમ નંદકિશોર દવે છે. હું હાલ આમ આદમી પાર્ટીનો ગુજરાતનો પ્રવક્તા પણ છું અને સંગઠન મંત્રી છું. આજ સવારથી અહીંયા પણ સૌથી પહેલાં હું ભારતીય છું અને સૌથી પહેલાં હું ખેડૂત છું. મારી રાજનીતિક વિચારધારા છે એ પછી આવે છે. અને તો આમ આદમી પાર્ટીના નેતા તરીકે નથી આવ્યા. આજે હું ખેડૂતના દીકરા, મારું સૌભાગ્ય છે કે જગતના તાતના દીકરા તરીકે આ રેલીના આ અવાજ ઉપાડવાની વાત છે. ખેડૂત ઉપર જે અન્યાય થઈ રહ્યો છે કે ચૂંટણી પતી અને તરત જ તે પ્રાઇવેટ વીજ કંપનીના ઇરેક્શન કંપનીઝ એ વાડ તોડીને, ગેટ તોડીને ખેતરોમાં ઘૂસી ગયા અને ખેડૂતને પોતાનો અધિકાર, જેની પોતાની જમીન છે એમાંથી બહાર કાઢી અને સીધું ઇરેક્શન ચાલુ કર્યું. કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યું નથી, કોઈ પણ જાતનું આગોતરા નોટિસ નથી આપી અને એકચ્યુઅલી જે ઢોર ઢાખર હોય એ પણ વાડીમાં રહી ગયા છે અને ખેડૂતને બહાર કાઢી નાખ્યા છે. અને 300, 400, 400 પોલીસની ટુકડીઓ લઈ અને કોંઢ ગામે આ પરિસ્થિતિ થઈ છે. આ ખેડૂતને અન્યાય થયો. વળતરમાં પણ જ્યારે કલેક્ટર પાસે ગયા તો માત્ર ચોરસ મીટરે 382 મીટર ઠરવ્યા. કોંઢ ગામમાં 35 વર્ષથી પિયત થાય છે, મોટા પાયે પિયત થાય, છતાં પણ બિન પિયત ગણી અને માત્ર 382 રૂપિયા પ્રતિ ચોરસ મીટર ગણી અને પછી કલેક્ટર એમ કહે છે કે 440 રૂપિયા કરી દો, ચાલશે. આવી ખેડૂતને ભીખ દેવાની વાત, ખેડૂતનું દમન કરવાની વાત. અને આજની તારીખે 100 વર્ષ સુધી આ થાંભલો રહેશે તો 382 રૂપિયામાં તમારે 100 વર્ષ સુધી તમારે એ થાંભલો લઈ લેવો છે, થાંભલાની જગ્યા લઈ લેવી છે. અને અમદાવાદની અંદર એક મોબાઈલ ટાવર ઇરેક્ટ કરો તો પણ ચોરસ મીટરે 500, 600 રૂપિયા આજની તારીખે ભાડું છે મહિને. એક વાત કહેશો કે શું તમને લાગે છે કે એક વાત જોડાવું એક વાત એ છે કે શું તમને લાગે છે કે તમારા વિડીયો હોય, અન્ય ખેડૂત આગેવાનોના વિડીયો હોય, એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જોતા હશે, રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ જોતા હશે અને જોવે છે તો પેટનું પાણી કેમ નથી હલતું ને? ખેડૂતોને આટલી મોટી માત્રામાં ગાંધીનગર કેમ જવું પડે? વિરોધ છે, એમનું ખેતર છે અને બીજો રસ્તો નીકળી શકે વીજ લાઈન માટે, તો કેમ નથી કાઢવું? હું ખૂબ દુઃખ સાથે કહું છું કે મારો પરિવાર રાજનીતિ સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છે અને મુખ્યમંત્રીની ગરિમા જે છે એ એવડી મોટી ગરિમા છે. પણ આજની તારીખે મને એવું લાગી રહ્યું છે કે જ્યારે સત્તા ઉપર બેસો ને ત્યારે તમારો પહેલો ગુણ ન્યાયનો હોય છે. આજની તારીખે છેલ્લા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની આ સરકારે સંપૂર્ણ ન્યાયને એક બાજુ મૂકી અને માત્ર ને માત્ર મોટા ઉદ્યોગપતિઓ સાથે એમના અનુકૂળ થઈ અને એ મસ્ત મોટા પ્રોફિટ કરે અને સાથે સાથે અમને પણ શું ઓબ્લાઇજ કરતા હશે. મંત્રીઓ મને એક જવાબ દો કે મંત્રીઓનું ઉદ્યોગપતિ સામે ચાલતું નથી? શું મંત્રી સરકારથી, ઉદ્યોગપતિ સરકારથી પણ મોટા છે? એમાં વાત એવી છે કે ચૂંટણી રામના નામે લડી લે છે અને પછી 4.5, પોણા 5 વર્ષ સુધી છે ને માત્ર ઉદ્યોગપતિ કે એ પ્રમાણે કરવાવાળી આ સરકાર છે. આજની તારીખે પરિસ્થિતિ એવી છે કે એટલા બધા સાધારણ માણસ, એટલા બધા ખેડૂત, એટલા EMI ભરે છે. આજની તારીખે પાક ધિરાણની અંદર એ ખેડૂત એટલા દેવામાં ડૂબેલો છે. 15,000 ખેડૂતોએ છેલ્લા 3 વર્ષ, 2.5 વર્ષની અંદર ગુજરાતમાં આપઘાત કર્યો છે માત્ર નાણાં ભીડના હિસાબે. એટલે એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે કે ગુજરાત, આપણા જે ભારતનું ભૌતિક સુખ છે, જે ખેતી છે, આજની તારીખે ભૂલતા નહીં કે હિન્દુસ્તાનની અંદર સૌથી મોટા જો એમ્પ્લોયર હોય ને તો એ ઉદ્યોગપતિઓ નથી, એ ખેડૂત છે. સૌથી વધારે રોજગારી જો હિન્દુસ્તાનની અંદર કોઈ દેતું હોય તો એ ખેડૂતો દે છે, ખાતેદારો દે છે. પણ આજની તારીખે એક ષડયંત્ર ચાલી રહ્યું છે કે આ જમીનો ઉપરની દાનત આ ઉદ્યોગપતિઓની થઈ છે અને ખેડૂતોને કેમ પાયમાલ કરી દેવા. 2022માં પોકળ વાતો હતી કે ડબલ કિંમત કરશે, ડબલ ભાવ મળશે, એના બદલે ડબલ કિંમતો થઈ ગઈ. ખાતરની 3-4 ગણી કિંમતો થઈ ગઈ, જાવક ડબલ થઈ ગઈ, પણ હજી કંઈ થયું નથી. આજ 2026માં એવી પરિસ્થિતિ, નવું ષડયંત્ર છે કે આ મોટી લાઈન જશે
ખેડૂત ખેતર એક લીરી પડશે, એક લીરીની આજુબાજુ ખેડવા જશે. આ તો હજી તો આપણે પ્રત્યક્ષ વળતરની વાતો કરીએ છીએ, બાકી પરોક્ષનું વિચાર કરો કે 100 વર્ષ સુધી ઈ ખેડૂતનો દીકરો ત્યાં એ રેડિયેશનની નીચે કામ કરવા જશે, એના ઘરે કેન્સર નહીં થાય? મને એક વાત કહો, મારો સવાલ એ જ હતો કે ગુજરાતના સીએમ મોટા છે કે ગુજરાતનો ઉદ્યોગપતિ મોટો છે? હાલના તબક્કે તો દુઃખની વાત છે કે નવી જનરેશને તો જોયું જ નથી, એટલે બધા એવું માનવા માંડ્યા છે કે ઉદ્યોગપતિ મોટા છે. બાકી ખરેખર આપણા દેશના બંધારણ એમ કહે છે કે આપણો રાજા દર 5 વર્ષે હોય, 5 વર્ષે એનું લાયસન્સ રિન્યૂ કરે. બાકી રાજા છે એ રાજા જ રહે. આપણે 5 વર્ષ માટે રાજા મૂકીએ છીએ, પણ આપણા રાજા છે એ રાખ થઈ ગયા હોય એવું લાગે છે ઉદ્યોગપતિઓ પાસે. ઉદ્યોગપતિ મોટા છે હાલના તબક્કે તો આ જ પરિસ્થિતિ દેખાય છે, બહુ સ્પષ્ટ દેખાય છે. ખેડૂતો વિરુદ્ધ ષડયંત્ર, તમે જમીન પડાવી, ખેડૂતને પાયમાલ કરી દો અને પછી સસ્તા ભાવે જમીન પડાવી લો અને પછી આપણા છોકરાઓ દાડી કરશે. આજની તારીખે તો આજ હું ખેડૂતના દીકરા તરીકે અહીંયા એટલે આવ્યો છું કે મારા છોકરાના છોકરા એમ નહીં કે અમારા વડવા રાંક હતા, આવા વીજ પોલ 100 વર્ષથી પડ્યા છે ને આ ખેતી નથી કરવા દેતા, આવી જગ્યાએ અમારા વડવા કંઈ બોલ્યા જ નહીં, આના કરતાં તો પાળિયા થઈ જવું સારું. આ લડત માટે અમારી રાજકીય પગરખાને એક બાજુ મૂકી અને આ ખેડૂતની લડત છે એટલે અમે આવી પહોંચ્યા છીએ. ઇન્કલાબ જિંદાબાદ નારો ચાલી રહ્યો છે, તમે ઇન્કલાબને કઈ રીતે જોઈ રહ્યા છો? હું ઇન્કલાબને બહુ સ્પષ્ટપણે જોઈ છું કે આ દેશનું બંધારણ ડેમોક્રેસી, લોકશાહી, એને જમહુરિયત એ એવી છે કે જ્યારે આપણા ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, એટલે આપણે રાજા બનાવીએ, એ તંત્ર છે એ લોકોનું કલ્યાણ કરે. સરકારનું કામ શું છે? સરકારનું કામ માત્ર ને માત્ર લોકોની સુખાકારી જોવાનું છે. એના બદલે આજની તારીખે સરકાર ધર્મની વાત કરવા માંડે. જ્યારે પણ ડાયવર્ટ કરે ને, કામ સિવાયની વાત ઉપર ડાયવર્ટ થાય ને, એટલે આ અસફળ સરકાર હોય તો જ તે ડાયવર્ઝન બધી જગ્યાએ બીજી જગ્યાએ લોકોનું કરે. અનફોર્ચ્યુનેટલી આપણી આ જે સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર, સતત 30 વર્ષથી છે. ઠેર ઠેકાણે જુઓ તો માફિયા છે. જમીન પડાવવાવાળા માફિયા, તમે અનાજ દેવાવાળા માફિયા, તમે જ્યાં જુઓ પેટ્રોલ પંપના માફિયા, માઇનિંગ માફિયા, ભૂ માફિયા, જ્યાં જુઓ ત્યાં માફિયા ઊભા થઈ ગયા છે. કારણ કે એકને એક સરકાર રિપીટ થાય છે. છેલ્લો સવાલ એ પૂછી લો, તમને લાગે છે કે ખેડૂત પાછા ચૂંટણી સમયે નાત જાત ધર્મમાં વેચાઈ ન જાય? જો મને લાગે કે ન લાગે, વેચાઈ જાય છે, પણ હું પોતે ખેડૂતનો દીકરો હોઉં છું. હું એટલું કહું છું કે હું કમિટેડ છું કે ખેડૂતને દુઃખ થાય ત્યાં જઈને ઊભા રહેવું. કારણ કે જો અત્યાર સુધી ખેડૂતોએ છે ને રાપ ઓગાળી અને ધાર કાઢી રાપની અને તલવારો બનાવી છે, પણ લોકશાહીની અંદર તલવારથી લડાઈ નથી થતી, માથા ગણાવીને થાય છે. એટલે આજે ફૂલ નહીં તો ફૂલની પાકડી અમે અમારા સાથીઓ બધા અહીંયા માથા ગણાવવા માટે આવ્યા છીએ કે ખેડૂતનું આંદોલન છે એ સક્સેસ. સાહેબ, એક આ જે ખેડૂતો આવી રહ્યા, તમારી પાછળ જુઓ એક વખત, આજે ટ્રેક્ટર લઈને ખેડૂતો આવી રહ્યા છે, વિશ્વાસ છે કે નહીં ડગે? સરકાર સામે 27 સુધી રહેશે? જો અમારો હેતુ છે ને એ ખેડૂતની લડાઈમાં ઊભા રહેવાનો છે. સત્તા છે ને એ તો બાય પ્રોડક્ટ છે. તમારા કાર્ય જેવા હોય કે લોકો ગોતીને સત્તા આપશે. પણ નિરાકરણ ના આવ્યું 27 સુધી. તમને મારો સવાલ એ જ છે કે નાત જાતમાં વહેંચાઈ જાય છે ખેડૂતો દર વખતે. આ વખતે કારણ કે કડદા આંદોલન થયું ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતીને આવી. સાહેબ, આપણે શું માનવાનું? જો કડદા આંદોલન થયું ત્યારે અમે કર્યું હતું, હું પોતે પણ બોટાદ હતો, બરાબર. વાત એટલી જ છે કે નાત જાતનો આ જે બોરિંગ છે એ આ દેશ માટે ખતરો છે, એ હકીકત છે. અને સૌ પોતપોતાના રીતે આ રાજકીય પાર્ટી છે એ જ્ઞાતિમાં બટવારો કરી અને પોતાના રોટલા શેકે છે, ત્યારે અમે એમાં કદાચ થોડા જુદા પડીએ છીએ. અમારી તમે જુઓ, અમે લડાવ્યા હશે ને તો જ્ઞાતિના ધોરણે નહીં લડાવ્યા હોય, મેરિટના ધોરણે અમારા જે ઉમેદવારો હશે ને એ પણ મેરિટના ધોરણે લડાવ્યા હશે. અમારી વાત બહુ સ્પષ્ટ છે, બધા ભારતીયો છે. ભારતીય જનતા પાર્ટી વાળો પણ ભારતીય છે, એને અન્યાય થતો હોય તો પણ ઊભા છે. જી, તો આ હતા ખેડૂત નેતા અને તેમના દ્વારા વાત કરવામાં આવી છે. જોઈએ ખેડૂત નાત જાતમાં વહેંચાય નહીં, કારણ કે આ એ જ ખેડૂત છે જે કડદા આંદોલનમાં દોડતો હતો, પણ આ એ જ ખેડૂત છે જે કડદા આંદોલનમાં ત્યાં કમળ ખીલવે છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે સરકાર સામે પડો છો, પણ જ્યારે મતદાન કરવાની વાત આવે ત્યારે તમારું જમીર ક્યાં જાય છે? ખેડૂત ખોટું ના લગાડતા, પરંતુ આ સવાલ નેતાઓનો પણ છે, તમારી માટે લડતા આગેવાનોનો પણ છે. ધન્યવાદ.